नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमोकारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पद्मं वै मंगलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमोकारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पद्मं वै मंगलम् नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं एसो पंच नमोकारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पद्मं वै मंगलम् સવ પાવ નથી સવ પાવપનાસ આપણે અડધું પ ખાઈ જઈએ છીએ પાવપ પાવપ કેમ કે અડધું પ આપણે નથી બોલતા. નમસ્કાર. એ ખૂબ જ સ્વાભાવિક છે જરૂરી પણ છે કે આપણે જે ગામ જે નગર જે શહેર જે રાજ્ય અને જે કન્ટ્રીમાં રહેતા એ કન્ટ્રી એ રાજ્ય એ નગર એ ગામ એની સીમા ક્યાં અને આપણા રોજિંદા જીવનની અંદર જરૂરી જે સ્થાનોને વિઝિટ મારવાનું જવાનું બેંક ગ્રોસરી પોસ્ટ ઓફિસ આ બધી આપણા સ્થાનો ક્યાં આગળ છે એનાથી આપણે ફેમિલિયર થવું જોઈએ. એ તો આપણો જીવનનો વ્યવહાર અટવાઈ જાય. એવરીબડી એગ્રીઝ ઓન એ જ એનાલોજી અહીંયા આગળ અધ્યાત્મ ક્ષેત્રની અંદર જે ગામમાં રહેતા હોય એની આજુબાજુની જીઓગ્રાફી આપણે જાણીએ એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે આપણે જે સ્થાનની અંદર વર્તમાનની અંદર છે એ સ્થાન આજુબાજુના જે સ્થાનો છે એને અનુલક્ષીને ક્યાં આગળ આવ્યા છે. હકીકત એ છે કે લગભગ બધા સ્થાનોની અંદર જે આપણે જે સ્થાનમાં રહ્યા છે તેને આપણે ભરત ક્ષેત્ર એવું નામ આપે. એ ભરત ક્ષેત્ર સિવાયના જે બધા ક્ષેત્રો છે એ ક્ષેત્રોની અંદર આપણે ભૂતકાળની અંદર અનેક વખત ગયેલા અને એનાથી વધારે મહત્વની વાત કે જ્યાં સુધી આપણા આત્માનો સંસારની અંદર ભવભ્રમણનો અંત નહીં આવે ત્યાં સુધી આ ભરત ક્ષેત્રની બહાર પણ આપણે અનેક વખત જન્મ લેવાનો એપાર્ટમેન્ટમાં રહ્યા પછી જ્યારે આપણે હાઉસ પહેલી વખત લીધેલું ત્યારે એ હાઉસ ક્યાં આગળ છે, કઈ સ્ટ્રીટ ઉપર છે, આજુબાજુ કઈ કઈ સુવિધાઓ છે એનો આપણે સ્ટડી કરીએ છીએ ભાઈ છોકરાઓની સ્કૂલ કેટલી દૂર છે, કેવી રીતે કમ્યુટ કરવાનું છે, ડિરેક્શન ક્યાં આગળ છે, આ બધી ઇન્ફોર્મેશન એનો આપણે અભ્યાસ કરીએ. એવી જ રીતે મારે અત્યારના હું જ્યાં આગળ છું ત્યાંથી મારે જો વિદાય લેવાની અને એ વિદાય પણ આ શરીર અહીંયા છોડીને પછી જવાનું તો મને ભાવાંતરમાં જ્યાં જવાનું છે ત્યાં એ કયા પ્રકારનું શરીર મળશે, કઈ કઈ ત્યાં સુવિધા હશે, ત્યાં કયા પ્રકારનું સુખ હશે અથવા જે મારે નથી વાપરવું દુઃખ હશે. કારણ કે આપણે એવું ક્યારે ઈચ્છીએ નહીં કે આપણે તો ના જઈએ, કોઈ પણ જીવ પણ જ્યાં દુઃખ હોય ત્યાં ના જાય. એવી તો ઈચ્છા રાખીએ કે ના રાખીએ? બરાબર.
તો એટલા માટે એ પણ જાણવું જોઈએ કે દુઃખ જ્યાં આગળ અતિશય છે એવા સ્થાનો ક્યાં કે જેથી આપણે એનું નિવારણ યાદ રાખીએ કે વર્તમાનમાં આપણને જે પ્રાપ્ત થાય છે અને થયું છે એના ઉપર હવે આપણો કોઈ કંટ્રોલ નથી. એવરીબડી એગ્રીઝ. જ્યાં જન્મ લીધો એ આપણા કંટ્રોલની બહાર વર્તમાનમાં છે અને જે સુવિધા મળે એ બધું મને મળ્યું છે પૂર્વ ભાવની અંદર મેં જે પુણ્યની કમાણી કરી હશે એ પ્રમાણે હવે વર્તમાનમાં પ્રાપ્ત થવાનું છે અને થયું છે. એટલે એના ઉપર આપણો કોઈ કંટ્રોલ છે નહીં. પણ હવે પછીનો ભવિષ્ય અનંતો અનંતો ભૂતકાળ છે, એમ અનંતો અનંતો ભવિષ્યકાળ છે. એમાં ક્યાં આગળ જવું, ત્યાં શું શું સુવિધાઓ પ્રાપ્ત કરવી એ નિર્ણય કરવાની તક દરેક જીવને ઉપલબ્ધ છે. પૂર્વભાવમાં કંઈક સુકૃત કર્યું અને પુણ્ય ઉપાર્જિત કર્યું એના ફળ સ્વરૂપે આપણે હજારોની લાખો માણસો ઘર બહાર વગરના ઉપર નભ અને નીચે જમીન અન્ય કોઈ સુવિધા ન મળે, ખાવા પીવાનું ન મળે, રહેવાનું ન મળે, વસ્ત્ર ન મળે, સુરક્ષા ન મળે એવી પરિસ્થિતિની અંદર પણ જીવી રહ્યા છે એવા દ્રશ્યો જોયા છે. એમની કમ્પેરિઝનમાં આપણને ઘણી બધી સુવિધા મળી છે. એ સુવિધા પ્રાપ્ત થઈ હોય અને ભવાંતરમાં પણ એ અથવા તો એનાથી વધારે પ્રાપ્ત કરવાની ઈચ્છા ધારો કે હોય તો એ પણ પુણ્યની કમાણી વગર મળવાનું. સંસારની કોઈ પણ સુવિધા પુણ્યથી મળે છે. હમણાં મોક્ષની વાત જરા બાજુ પર રાખી, પણ એ સુવિધા મળવાથી ક્યાં ક્યાં જવાની ક્ષમતા છે અને એ સુવિધા માટે જે પુણ્ય ઉપાર્જિત કરવાનું હોય એ કરવાને બદલે જો બીજું કંઈક ઉપાર્જિત કરીએ તો પરિણામ શું આવે એ પણ જાણી લેવું જોઈએ કે ના જાણી લેવું, અને એ પરિણામને કારણે ક્યાં જવું પડે એ પણ જાણી લેવું. એટલા માટે આ વિષયની આપણે થોડી બહુ સૂક્ષ્મ વાત આપણે નથી કરતા, પણ એક સામાન્ય વાત આપણને એનું જ્ઞાન થાય એવા આશય સાથે આપણે આ વિષયની આપણે વિચારણા કરી રહ્યા છીએ. ગઈ ફેરી જણાવ્યા પ્રમાણે આખી સૃષ્ટિ, હવે સૃષ્ટિ શબ્દ વાપરીએ છીએ એક આધ્યાત્મિક દ્રષ્ટિએ લોક શબ્દ વાપરવાનો, અને એ લોક કેટલા વિસ્તારમાં છે એનો એક આછો ખ્યાલ આ આકૃતિની અંદર જણાવ્યું છે. ખ્યાલ રહે કે સ્કૂલની અંદર આપણને જીઓગ્રાફી ભણાવવામાં આવે છે અને આપણને એ જણાવવા માટે પૃથ્વીનો પેલો ગ્લોબ છે ને એ આપણને બતાવવામાં આવે છે. એ ગ્લોબ અથવા પૃથ્વીનો જે વિસ્તાર છે એની અપેક્ષા એટલે એની સરખામણીમાં આ જે લોક છે એ છેક અહીંથી શરૂઆત થાય છે અને છેક નીચે અહીંયા આગળ પૂરો થાય છે. આપણે જે જગ્યા અથવા સ્થાને રહીએ છીએ એને આ આકૃતિની અંદર જો દોરવું હોય અથવા જાણવું હોય અથવા ઉલ્લેખ કરવો હોય તો આપણે અહીંયા આગળ એનો જે મધ્ય ભાગ મેં ગઈ ફેરી કહેલો એની અંદર સેન્ટરની અંદર જે માઉન્ટેન છે એ માઉન્ટેનની આસપાસ જે સર્કલ છે બધા
આ સર્કલ દેખાય છે બધા એવરીબડી પાછળ એ તો હું તમારી જગ્યાએ આવીને પણ બતાવીશ એ સર્કલ ની અંદર જે પહેલું જ સર્કલ છે ફર્સ્ટ પહેલું જે સેન્ટર છે માઉન્ટેન કયો માઉન્ટેન છે મેરુ અને એની ઊંચાઈ આપણે કહેલી 1 લાખ યોજન હવે યોજન જરા બાજુ પર મૂકી દે કારણ કે આપણે એવી ભાષામાં જાણવું છે જે આપણી સમજની અંદર આવે જે શબ્દો આપણે પરિચય ન હોય એમાં વાત કરીએ પણ આપણને સમજણના લેવલ પર ના આવે જાણવાના લેવલ પર આવે પણ સમજણના લેવલ પર ના આવે જાણવું એક અલગ વસ્તુ છે સમજવું એક અલગ વસ્તુ એટલે આપણે એને સિમ્પ્લિફાઈડ સરળ ભાષામાં કેવું હોય તો એ મેરુ પર્વતની ઊંચાઈ 3600 મલ્ટીપ્લાય બાય 1 લાખ 3600 લાખ માઇલ એટલી ઊંચાઈમાં મેરુ પર્વત છે અને તમે જોઈ શકશો મેરુ પર્વત એની 3600 લાખ ઊંચાઈ પણ કેટલી છે એના ઉપરથી બીજો એક ક્યાસ કાઢી શકાય કયો ક્યાસ કાઢી શકાય હા રાઈટ એક્ઝેક્ટલી લોકની ઊંચાઈ વગેરે કેટલું છે એના ઉપરથી ખ્યાલ આવે એટલે હવે હું આ સેન્ટરમાં જે માઉન્ટેન પર્વત છે માઉન્ટેન છે એનું મેગ્નિફિકેશન કરવા જઈએ તો આની અંદર જોવા મળશે એટલે આ સર્કલ દેખાય છે આ મેરુ પર્વત અને મેગ્નિફાય કરે પણ એ મેરુ પર્વતની જે 3600 લાખ માઇલ ઊંચાઈ એને આ જે લોક છે એની કમ્પેરિઝનમાં જો મૂકીએ ને તો કેટલો થઈ જાય છે આટલો થઈ જાય This is what 3600 lakh miles. એટલે અહીંથી માંડીને અહીં સુધીનું જે ડિસ્ટન્સ છે એ કેટલું હશે અને એ પણ પાછો શું છે લોક અને લોક એટલા માટે કહેવામાં આવે છે કે સ્વર્ગ કો કે નરક सागर को के पहाड़ को सूर्य को के चंद्र को આ બધું શેની અંદર આવી ગયેલું છે લોકમાં લોકની અંદર અને એમાં સૂર્ય અને ચંદ્ર આપણે ત્રણ ભાગ કરેલા જો ખ્યાલ હોય ફરીથી એનું રિવાઇઝ કરી દઈએ કે અહીંયા આગળ જે સમતલ દેખાય છે આટલું જ એમાં ભૂમિતલથી 900 યોજન હવે અહીંયા 3600 થી ગુણવાનું 900 યોજન ઉપર જઈએ અને 900 યોજન નીચે ભૂમિતલની નીચે એ બધું શું કહેવાય મધ્યલોક અને 900 યોજન થી માંડીને ઉપર જઈએ આ બધું જે છે છેક અહીં સુધી એ બધું શું કહેવાય ઉર્ધ્વલોક ઉપર છે મધ્ય અને પેલો 900 યોજન થી નીચે બધું જે જઈએ લોકની અંદર જ પણ 900 યોજન થી નીચે જઈએ એટલે શું કહેવાય અધોલોક સાયન્સના ક્લાસમાં આપણે જે પૃથ્વી તરીકે ગ્લોબ બતાવ્યો એ જે પહેલું જે સર્કલ છે જે પહેલું સર્કલ એ સર્કલનું અંદર સોરી હવે પેલું મધ્યલોક આપણને બતાવેલું કે ફેરી મેં એનું પિક્ચર બતાવેલું કે મધ્યલોકની અંદર બીજા બધા કયા કયા પદાર્થો છે અને ફરી આને પાછું જોઈ લઈએ એટલે ખ્યાલ આવે પણ અહીંયા આગળ શું બતાવવાનો પ્રયત્ન કરે છે આપણે ક્યાં છે
એ મધ્યલોકની અંદર મેરુ પર્વતની નીચેનો ભાગ દક્ષિણ, એની મધ્યમાં વૈતાડ્ય પર્વત, અને એ વૈતાડ્ય પર્વતની અંદર મેં કહેલું કે આ લેવલ ઉપરથી મહાગંગા અને મહાસિંધુ આ મહાસિંધુ આ મહાગંગા અને વચ્ચે પેલો પર્વત ઘણા બધા આવેલા છે, એમાં વૈતાડ્ય પર્વત આવે. એની દક્ષિણની અંદર જે છે એ દક્ષિણાર્ધ પર્વત, અને એની ઉપર જે છે કયો ઉત્તર. એ ઉત્તરની ઉપર પેલું પદ્મદ્રહ મેં કહેલું કુંડ, એમાંથી મહાગંગા અને મહાસિંધુ વૈતાડ્ય પર્વતથી નીચે આવે એટલે દક્ષિણ ભરતા થાય. અને એને કારણે કેટલા ભાગ પડી જાય છે? 1 2 3 4 5 6 ભાગ પડી જાય. એની નીચે એક સર્કલ નાનું અહીંયા દોર્યું છે. This circle represent what that represent? પેલો ગ્લોબ જે આપણને બતાવવામાં આવે છે ને, પૃથ્વી તરીકે. એટલે આ જે ભાગ છે, જે આખી આપણે જે જાણીતી દુનિયા છે એના 6 ખંડ, that is this. એનું મેગ્નિફિકેશન અહીંયા નીચે છે, જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા એશિયા ખંડ છે, પછી યુરોપ ખંડ અને અમેરિકા ખંડ, એન્ટાર્કટિકા, આફ્રિકા, આ 6 ખંડ. ખ્યાલ આવે છે? હવે આ મગજની અંદર કન્સેપ્ટ રાખી અને જો વિચાર કરીએ તો એની કમ્પેરિઝનની અંદર આ આખી લોક જૈન દર્શનકારોએ સર્વજ્ઞ ભગવંતોએ આ આખું વિશ્વ એટલે કે 14 રાજલોક એનું સ્વરૂપ શું છે એ એમના જ્ઞાનની અંદર જોઈ આપણને જણાવ્યું છે. અને જે રીતનું શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરેલો છે એના રહસ્યોને ખુલ્લા કરવા માટે વર્તમાનની અંદર સાયન્સ એ પ્રયત્ન કરી રહ્યું છે. અહીંથી મંગળનું સ્થાન ક્યાં આગળ છે એ છેલ્લા 100-150 વર્ષમાં સાયન્સ જાણતું થયું છે. એ પહેલા ચંદ્રનું ડિસ્ટન્સ કેટલું છે અને મંગળનું ડિસ્ટન્સ કેટલું છે એ આ પૃથ્વી પર કોઈ જાણતું હતું નહીં. પણ એ જાણ થઈ એ પહેલા અનાદિકાળથી સર્વજ્ઞ ભગવંતો આ હકીકત જાણે છે. હવે એને સમર્થન આપવા માટે પહેલા સમજી એ લઈએ કે મેરુ પર્વત એની આસપાસ પહેલું સર્કલ કયું? જંબુદ્વીપ. એની આસપાસ સમુદ્ર, બરાબર છે. એટલે જંબુદ્વીપ પછી શું આવ્યું? લવણ સમુદ્ર. સમુદ્ર પછી શું આવે? દ્વીપ આવે. એને નામ આપ્યું ઘાતકી ખંડ. એની આસપાસ પાછો સમુદ્ર, કાળો દધી સમુદ્ર. કેટલા થયા સોફા સર્કલ? 4. એક દ્વીપ, એક સર્કલ. અહીંયા કલર નહીં મળે. પછી દ્વીપ, પછી સર્કલ, પછી શું આવે? દ્વીપ. એનું નામ શું? પુષ્કરાવર. અને એની આસપાસ પુષ્કરાવર સમુદ્ર. ત્યાં આગળ આપણે અટકી જઈએ. એ અટકી જવાનું કારણ એ છે કે જો હવે પછી આ શરીર છોડી આપણે નેક્સ્ટ લાઈફમાં પણ જો મનુષ્ય બનવાના હશે તો આપણો જન્મ થવાની સંભાવના ક્યાં ક્યાં છે? ક્યાં તો જંબુદ્વીપની,
ક્યાં તો ગાતકી ખંડમાં, ક્યાં તો પુષ્કરાવર્ત હંમેશા અડધો લેવાનો, કારણ કે એની બહાર મનુષ્યનો જન્મ થાય નહીં. એટલે આપણો જન્મ થવાની શક્યતા કેટલા દ્વીપની અંદર છે? અઢી દ્વીપ. મહાવિદ્ય ક્ષેત્રમાં શક્યતા નથી. મહાવીરી ક્ષેત્ર જમ્મુ દ્વીપનો જ એક ભાગ છે. ખ્યાલ આવે? ફરીથી આનું રિવિઝન કરી દઈએ. આ પિક્ચર ની અંદર પહેલું સર્કલ દોર્યું છે. This is first circle. નું નામ શું? જમ્મુદ્વીપ. અને એ જમ્મુદ્વીપની અંદર જો આ સ્લાઇડ નું આમ કરું તો આ મેરુ પર્વત જો છે તેની ઉપર અને નીચે અહીંયા ભરત ક્ષેત્ર અને અહીંયા ઐરવત ક્ષેત્ર. ખાલી જમ્મુદ્વીપની જ વાત ચાલે છે. પહેલું જ સર્કલ એની વાત કરે. સેન્ટરમાં શું હોય હંમેશા? મેરુ પર્વત. એની આસપાસ મેરુ પર્વતની નીચેનો જે ભાગ છે એ ભરત આવે તો એની ઉપરનો ભાગ શું આવે? ઐરવત આવે. તો ડાબી અને જમણી બાજુ શું છે? તો ડાબી અને જમણી બાજુ પૂર્વની અંદર પૂર્વ મહાવિદ્ય ક્ષેત્ર અને પશ્ચિમમાં પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્ર. અને એને 32 8 8 8 8 ચોક 32 ડિવિઝન કરી નાખે. જેમ અહીંયા આપણે નગર કહીએ છીએ એવી રીતે ત્યાં 32 નગરો 32 દેશો છે અથવા 32 વિજયો છે. એ બધા અલગ અલગ છે. જેમ ભરત ક્ષેત્ર અલગ છે, ઐરવત ક્ષેત્ર અલગ છે, એવી રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં આ 32 ડિવિઝન છે. હવે ભરત ક્ષેત્ર કેટલા? એક. જમ્બુદ્વીપ ટોટલ 5. બરાબર છે. બીજું સર્કલ જે આવે ગાતકી ખંડ એમાં 2 જમ્બુદ્વીપ ડબલ થાય. પછી જે પુષ્કરાવર્ત આવે એમાં પણ બીજા 6 4 પણ લેવાના 2. એટલે 5 ભરત ક્ષેત્ર લેવાના. એક જમ્બુદ્વીપનું, 2 ગાતકી ખંડના અને 2 પુષ્કરાવર્ત. એટલે 5 થયા ભરત. એવી જ રીતે 5 ઐરવત અને એવી જ રીતે 5 મહાવિદ્ય ક્ષેત્ર. આ પૂર્વ અને પશ્ચિમ ડિવિઝન છે પણ છે તો એટલા જ. એટલે ટોટલ ક્ષેત્રો કેટલા થયા? 5 ભરત, 5 ઐરવત અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. એટલે 15 થયા. હવે આ 15 ની અંદર જ મનુષ્યનો જન્મ થાય. 15 જે ક્ષેત્રો કયા એની બાદ મનુષ્યનો જન્મ થતો નથી. આ વાત સ્પષ્ટ થઈ કે હજી એમાં કોઈ કન્ફ્યુઝન કે ડાઉટ? એટલે આપણો જન્મ જો ભવિષ્યમાં હવે પછી નેક્સ્ટ લાઈફ ની અંદર મનુષ્ય તરીકે થવાનો હશે તો ક્યાં થવાનું? 15. આ 15 ક્ષેત્રમાં જ થવાનું. પુષ્કરાવર્ત દ્વીપનો જે અડધો ભાગ છે એની બહાર બીજા બધા સર્કલો છે ખરા? દ્વીપો, સમુદ્રો, દ્વીપો, સમુદ્રો, દ્વીપો, સમુદ્રો, દ્વીપો, સમુદ્રો એ બધા છે ખરા, પણ ત્યાં આગળ મનુષ્યનો જન્મ હોતો નથી. મનુષ્યનો જન્મ ક્યાં આગળ હોય? અઢી દ્વીપ. અને જન્મ મનુષ્ય તરીકે હોય તો જ સાધુ હોઈ શકે. મહાવિદ્ય ક્ષેત્ર જમ્મુદ્વીપમાં છે, જમ્મુદ્વીપ મહાવિદ્ય ક્ષેત્ર મને કન્ફ્યુઝ. કોઈ બીજો જવાબ આપી શકશે? જમ્મુદ્વીપની અંદર આપણા ઘરની અંદર 5 રૂમો છે. હવે એ 5 રૂમો ની બહાર ઘર છે કે ઘરની અંદર રૂમો છે? ખ્યાલ આવે? એ રીતે જમ્બુદ્વીપની અંદર ભરત, ઐરવત અને મહાવિદ્ય ક્ષેત્ર. આ બધું આ જમ્બુદ્વીપ છે. આખો જમ્મુદ્વીપ. આખો જમ્બુદ્વીપ. એમાં આ મધ્યમાં મેરુ પર્વત કયું,
આ બાજુ જે છે એ ભરત ક્ષેત્ર, આ બાજુ ઐરાવત ક્ષેત્ર અને પૂર્વ અને પશ્ચિમ મહાવિદ્ય છે. મહાવિદ્ય એક જ ગણવાનું. એના ડિવિઝન થઈ ગયા. મેરુ પર્વતની લીધે જેમ ભરત અને ઐરાવત ડિવિઝન થઈ ગયા એવી રીતે અહીંયા પૂર્વ અને પશ્ચિમ એ એક જ એ પ્રમાણે છે કે જેવું પૂર્વનું સ્વરૂપ છે એવું જ પશ્ચિમનું મિરર ઇમેજ છે. એવું જ ભરત અને ઐરાવતનું મિરર ઇમેજ જ છે. કહેવાનો મારો મતલબ એમ છે કે જેમ ભરત ક્ષેત્રમાં મહાગંગા અને મહાસિંધુ છે ને પદ્મદ્ર છે અને અહીંયા દક્ષિણ ભરતાર્થ છે, એવી રીતે અહીંયા પણ બે ડિવિઝન મહાગંગા મહાસિંધુ અને માત્ર નામ જ ડિફરન્ટ. तो वहाँ पे एक पृथ्वी है, જી आई मीन नीचे जैसा है वैसा ही ऊपर भी है, या मिरर इमेज. तो नीचे छोटे में वो ग्लोब वाला है पृथ्वी. ओ अर्थ अर्थ अर्थ. अर्थ यहाँ पे भरत क्षेत्र में अर्थ है, राइट. नीचे जो एक पहले स्लाइड बताया था उसमें साउथ है, साउथ में છે ત્યાં ભરત ક્ષેત્ર છે, રાઈટ. ભરત બરાબર. ક્ષેત્રમાં અર્થ આવે. મેરુ પર્વતની નીચે સાઉથમાં આ મેરુ પર્વત છે, રાઈટ. આ બધું શું આવે? એ બધું ભરત ભરત ક્ષેત્ર. રાઈટ. ભરત બરાબર છે ને? ક્ષેત્ર. પણ જંબુદ્વીપ આખો છે એટલે ઉત્તરમાં શું આવે? એરાવત. सो मुझे ये पूछना था, एक स्लाइड थी आपने दिखाई थी उसमें आपने कंपेयर किया था कि बिगर पिक्चर में वेयर वी फिट द ग्लोब, Yes. तो इस पिक्चर में कहाँ फिट करोगे आप? अच्छा 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 अच्छा. એટલે ઉપર ऊपर भी ઐરાવતમાં है છે કે Let- નહીં? let me- हाँ या वो जम्बूद्वीप ने मैंने दिखाया ना, उस ये मेरू पर्वत है, दिस इज द माउंटेन. उसका यू नो इट्स टू स्मॉल, द फर्स्ट सर्कल या that is Jambudvip. राइट. Now after that surrounding there are so many circles. But just forget about it. Now you focus the first circle only. And this is the first circle. Now if you want to compare these, okay. वो तो everybody knows now, right? Meru Parvat. આ ઊંધું છે કેટલી? You don't have to read, you just see the picture. Now, let us say this is Bharat Kshetra, या but this is still the part of the Jambudvip. राइट Now we eliminated Meru Parvat and anything north of it. राइट. Now we divide this portion, this is the પૈતાગ્ય પર. Padmadraha and this is the flowing, these are the flowing rivers, हाँ. Sindhu Mahaganga. and Mahasindu. We pass that, now there is in the center, this is a mountain, which is a different than Meru Parvat that we saw. राइट. Now, on the south side of the mountain is called Southern Bharat, and the north is called Northern Bharat, and Uttar Bharat and Dakshin Bharat. Dakshin Bharat is also too big. Now, you see the circle here? या That circle is what we call Prithvi. So is that similar one exist in Airavat Kshetra? Oh yes, That was the question. Yeah. it's the same Concept. other way around. Everything's over there also, just like our Bharat Kshetra, Airavat Kshetra. This is what we call the where we are here. Similarly, corresponding to that position, there are human beings in the Airavat. Same thing, Mahavidya Kshetra. There are humans right now. So we are saying in this Jambudvip kshetra, like a earth is just like a dot, right? Oh yes, Right. So this is a magnified version. magnified one. So it means really within the Jambudvip as well, there are many planets are there, like Earth. There as well, peoples are there, humans are there. Exactly. That's exactly. There are humans in Airavat Kshetra. No, I'm talking about right now, not in Bharat Kshetra.
પરત ક્ષેત્રમાં પણ આ પૃથ્વી જે એક નાનકડું ડોટ જેવું કેવું છે, એક્ઝેક્ટ રાઈટ? તો પરત ક્ષેત્રમાં પણ ઘણા બધા પ્લેનેટ હોઈ શકે પૃથ્વી જેવા કે No, ત્યાં પણ માણસો. just wait there. I'm coming to that. Okay. But let us understand. When we say the planet is Parak Kshetra, Airavat Kshetra, Marvi Kshetra. The outside that, what other structure is there? What are the other elements there? That we will come to know now. But I don't want to go and rush Okay. without knowing. First, I want to get everybody orientation where we are in relation with Meru Parvat. See, everything you should visualize in relation with Meru Parvat because that is center. એક ક્વેશ્ચન છે આમાં આપણે મેરુ પર્વતને રેફરન્સ પોઈન્ટ લઈને બધા Exactly. analysis આપણે Then we can No, no, communicate. that is fine. પણ આ અમારા માટે નવું નોલેજ છે, રાઈટ? What we know right now is about universe, galaxy હોય છે, મિલ્કી વે ને આટલું બધું હોય છે. હવે મારે કોરિલેટ કરવું હોય I'm coming right to now that. કે ભાઈ કેમ કે અત્યારે અગર હું યુનિવર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઉં તો આઈ થિંક કે ભાઈ અર્થ ઇઝ ધી ઓન્લી પ્લેનેટ, અર્થ જેવું બીજું કોઈ પ્લેનેટ નથી. તો મારે રેફરન્સ પોઈન્ટ અગર એ કમ્પેર કરું તો કઈ રીતના હું કમ્પેર કરી શકું? I'm coming. ઓકે But I want this subject to be clarified that in relation with the Meru Parvat, at least Madhyalok, જેમાં આપણે રહીએ છીએ જે ધરતી છે you know એ ધરતીની અંદર આપણે જે સ્થાન રહીએ છીએ ને આપણા કન્સેપ્ટ જે પૃથ્વી છે એ તો આ ડોટ છે પણ એની કમ્પેરિઝનમાં બીજી કેટલી વિશાળ ભૂમિતલનો ભાગ છે which we cannot go right but it is existing. For example, આ માઉન્ટેન વચ્ચે જે છે I skip those mountains. You understand? મેં ના, બતાવ્યું. એટલે એ અર્થનું પાર્ટ નથી પણ Let me tell you this. આ ફરીથી જંબુદ્વીપને જોઈ લો તમે. આ મેરુ પર્વત. બરાબર? હજી આખો આ જંબુદ્વીપ જ છે કારણ કે એની બોર્ડર કઈ છે? લવણ સમુદ્ર. દ્વીપની બહાર લવણ સમુદ્ર હોય ને. So up to લવણ સમુદ્ર everything is જંબુદ્વીપ. જંબુદ્વીપ. હવે જંબુદ્વીપની અંદર શું છે? તો જંબુદ્વીપની અંદર મેરુ પર્વત સેન્ટર છે એની દક્ષિણ અને ઉત્તર બધે બિગ માઉન્ટેન પછી દ્વીપ અરે ઇન બિટવીન અથવા તો નદીઓ પણ હોય અને માઉન્ટેન પણ હોય એમાં છેક નીચે આવો તમે છેલ્લો જે માઉન્ટેન વૈતાદ્ય પર્વત એ વૈતાદ્ય પર્વત એ આ જે ક્ષેત્ર છે એને ડિવાઈડ કરે છે જે ઉત્તર હોય એને ઉત્તર ભારત અને દક્ષિણમાં હોય એ કયું દક્ષિણ ભારત. દક્ષિણ ભારત. હવે એ દક્ષિણ ભારતની અંદર પણ પાછું શું છે અહીંયા આગળ અયોધ્યા નગરી છે આ દક્ષિણ ભારત અને અહીંયા આગળ ક્યાંક 6 ખંડ અહીંયા આવેલા આ જે છે એમાં આ એક ખંડ જ છે ખ્યાલ આવે છે So અયોધ્યા નગરીની વચ્ચે શું કીધું તમે? 6 ખંડ. આ જે વૈતાદ્ય પર્વત છે એ આટલો જે પોર્શન છે એને ઉત્તર અને દક્ષિણમાં ડિવાઈડ કરે છે એમાં આપણે ક્યાં આગળ છે અહીંયા દક્ષિણમાં ક્યાંક અયોધ્યા નગરીની આસપાસ છે અને આપણી જે પૃથ્વી છે જે બતાવે એ લગભગ આટલો ભાગ છે જેમાં 6 ખંડ ડિવાઈડ થાય છે એમાં 3 ખંડ અહીંયા અને 3 ખંડ ઉપર 6 ખંડ 6 ખંડનો પૃથ્વી છે કે 6 ખંડની પૃથ્વી એટલે ચક્રવર્તી 6 ખંડ હવે ઉપર તો જવાનું શક્ય છે જ એટલે આપણે જે ખંડો જોઈએ છે અત્યારના જેમાં ટ્રાવેલ કરી છે આફ્રિકાથી માંડીને નોર્થ પોલ સુધી એ બધું તો 3 ખંડમાં આવી જાય પણ એ સિવાયનો વિસ્તાર છે જેમાં આપણે નથી જઈ શકતા જેમાં અષ્ટાપદ પર્વત આવે છે પણ એ પણ શેમાં ક્યાં આગળ છે ભરતખંડ. ભરત ક્ષેત્રમાં રાઈટ અને કયા ભરત ક્ષેત્રમાં દક્ષિણ ભારત. દક્ષિણમાં જ છે પાછું પણ બીકોઝ ઓફ ધ ડિસ્ટન્સ અયોધ્યા નગરીથી 1,80,000 યોજન હવે ઇમેજિન કરી શકો તમે કોઈ પણ ફ્લાઇટ તમે લો તો વધારે કેટલા માઇલ જઈ શકો મેક્સિમમ ટ્રાવેલિંગ
મેક્સિમમ 25,000. 10 લાખ. કેટલું જઈશ 25,000. if they go beyond the south, you know, after Ceylon, what is there? Water. Antarctica. Nothing, just water. How far the flight can go? હવે અહીંથી એ ક્ષેત્ર લગભગ માની લો 12,000 કે 15,000 માઇલ છે મેક્સિમમ. પણ બિયોન્ડ ધેટ શું? આ તો 1,80,000 યોજન. ત્યાં તો પાછો અષ્ટાપદ પર્વત છે. અત્યારે તો આપણે કેવું કે છે પૃથ્વી ગોળ છે, સપોઝ હું એક જ જગ્યાએથી સ્ટાર્ટ કરું રાઈટ ફ્લાઇટમાં, તો હું એક જ ડિરેક્શનમાં જાઉં ફ્લાય કરું તો હું પાછું ત્યાં જ પહોંચી જઈશ. ના, એ means કે પૃથ્વી અત્યારે ગોળ નથી. That's what we are trying to અત્યારના પ્રેક્ટિકલ પ્રમાણે અત્યારના નોટ આમ ટોકિંગ અબાઉટ એ તો તમે આ પેરીફરીમાં જાઓ છો એટલે. પણ એ કન્સેપ્ટ ગ્લોબ આપણને બતાવે છે એટલે એવો કન્સેપ્ટ આપણને લાગ્યો છે મગજમાં, ફિક્સ થઈ ગયો. પણ આ સ્પેસ સ્ટેશન માંથી જે ફોટો બતાડે છે અર્થ નો આખો, એ તો ગોળ જ છે ને. પણ સ્પેસ સ્ટેશન માંથી ફોટો લે છે, સ્પેસ સ્ટેશન ક્યાં છે? એ વિધિન ધ ઓકે હા, એ બી દૂર નહીં હોય. તમે અહીંથી ફોટો લો પછી કહો કે મેં આખું રૂમ હાઉસ બિલ્ડિંગ જોયું, પણ યુ હેવન્ટ ઇવન ગોન આઉટસાઇડ બિલ્ડિંગ. હાઉ ડીડ યુ ટેક ધ ફોટોગ્રાફ ઓફ ધ હોલ બિલ્ડિંગ? એટલે ઓકે સ્પેસ શટલ એ દૂર નહીં હોય. આર યુ ગેટિંગ મી? તમે એમ કહેવા માંગો છો મેં જે ફોટો લીધો એ બિલ્ડિંગ આખું રાઈટ એવું તમે રજૂ કરો, પણ એ આખા બિલ્ડિંગનો ફોટો લેવા માટે યુ હેવ ટુ બી આઉટસાઇડ ઓફ ધ બિલ્ડિંગ. પણ એ ફોટો તો અર્થ થી બહારથી જ લીધો છે ને, તો અર્થ ની અંદરથી થોડી એ આપણે એવું માનીએ છીએ પણ નોટ ફ્રોમ અર્થથી બહારથી લીધો છે એવું તમે કયા કન્સેપ્ટથી કહી શકો છો? ના, તો પછી તો આપણે એક્ઝિસ્ટિંગ ડેફિનેશન જે અર્થ ની છે એને જ ક્વેશ્ચન કરીએ છીએ, રાઈટ? હા, but that is that's actually what I'm trying to say. તો આપણે હજી સૂર્ય અને ચંદ્રની વાત મેં કરી નથી. હવે એ સૂર્ય અને ચંદ્ર આપણે જે પૃથ્વી જોઈએ છે એની કમ્પેરિઝન. પણ બિફોર આઈ કમ ટુ ધેટ, બીકોઝ ધ સબ્જેક્ટ ઇઝ ગોના બી મોર કોમ્પ્લિકેટેડ to absorb and understand. So until and unless this clarification is taken place, you may not be able to follow what I'm gonna say about Surya and Chandra, sun and moon. Yeah, એટલે is there a way we can find હવે કમ્પેરિઝન જેમ મેં પહેલા કીધું કે અગર હું એક્ઝિસ્ટિંગ નોલેજ જે છે મારી પાસે યુનિવર્સનું ને ગેલેક્સીનું, અગર મારે એને માઇન્ડમાં રાખીને આ કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો સિમિલરિટી શું? અગર કેમ કે આપણે કહીએ કે ભાઈ હજારો ગેલેક્સી હોય, મિલ્કી વે હજારો હોય, એની અંદર લાઈક પ્લાનેટ્સ ઘણા બધા હોય, તો આઈ વોન્ટ ટુ કમ્પેર કે ભાઈ એ રેફરન્સ પોઈન્ટ ને જે એક્ઝિસ્ટિંગ નોલેજ મને ખબર છે, ઇફ આઈ એમ ટ્રાઇંગ ટુ કમ્પેર ધેટ આઈ શુડ હેવ કોમન ગ્રાઉન્ડ, રાઈટ? નહીં તો હું કઈ રીતના That's what I'm coming to. રાઈટ? Next. બટ સી આમાં એવું છે કે આપણે જે માનીએ છીએ જે સાયન્સ કહે છે ઇટ્સ લાઈક they have incomplete knowledge. યા એટલે એ ઇનકમ્પ્લીટ નોલેજ પર there has to be some common point, right? કે ભાઈ અહીંયા આ પતે છે ને અહીંથી આ ચાલુ થાય છે. incomplete knowledge એવું છે ઇટ્સ નોટ ટ્રુથ એવું આપણે આ જૈન ધર્મ પ્રમાણે કહીએ તમારે બીજા રેફરન્સ લેવા માટે પહેલા રેફરન્સનો કન્સેપ્ટ તો હોવો જોઈએ. ધારો કે તમે મને ફોન કરો કે મારે આ જગ્યાએ જવું છે વોશિંગ્ટન, તો કેવી રીતે જવું? તો what will be my next question? Where you are? Okay. તમે મને કહો નહીં કે તમે ક્યાં આગળ છો, તો how am I going to say કે તમે ન્યુયોર્ક છો કે ફિલાડેલ્ફિયા છો? Then I would be able to direct you how to go to Washington. ફ્લોરિડા છે. બરાબર ને? આ તો વાત છે. So what I'm trying to do right now is to tell you where you are. Now I can tell you how to go to moon. Okay. You got my point? પછી હવે હું તમને કહું કે ભાઈ મૂન તમે જ્યાં છો એના રેફરન્સમાં ક્યાં છે. So my first objective is to tell you to understand where we are. So in order to do that we have to fix one reference. And everything is in distance wise and location wise and direction wise is in reference to something. And that something always is Meru Parvat. So I think one thing is a disclaimer is કે see કે આપણે જે સાયન્સ પ્રમાણે કરીએ છીએ અને અહીંયા જે કરીએ છીએ સાયન્સનો રેફરન્સ કરવા જાવ તો બધું then is becoming ભૂલ ભર્યું. Science is not a right thing. No, મારું ખાલી એટલું ક્વેશ્ચન છે કે ભાઈ
this is new knowledge for us. બરાબર મારી પાસે I આ understand. knowledge નથી. Correct. તો મારો રેફરન્સ પોઈન્ટ અત્યારે શું છે? મારો રેફરન્સ તમારો reference point શીખીને આવ્યો છું યુનિવર્સ ને એ બધું છે. તમારો if I want to relate that knowledge to this first, can I do that or no, then why not? because that knowledge is not true. The concept is in our mind like that because all our life this is what we have been taught. let me put another analogy. આપણે હ્યુમન કેવી રીતે બન્યા એમાં there are many theories. One of the theory which comes is a Darwin's law. Correct. કે આપણે પહેલા મંકી હતા, એમાંથી ઇવોલ્યુશન થયું અને ઇવોલ્યુશન થતા 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 આપણે મનુષ્ય બની ગયા. કન્સેપ્ટ તો આ જ છે ને, but that concept is totally wrong. You cannot have a monkey convert into human at any given time. It never happened before, and now there are thousands of scientists who are disapproving that Darwin's law. Okay, the human being is always existing and human cannot be converted into monkey like that. But ગતિ બદલાઈ જાય. પશુ ગતિમાં હ્યુમન બીંગ પશુ ગતિમાં જાય તો પશુ જેવું શરીર બનાવી શકે. પણ એક વખત વાંદરો હતો, એનો વિકાસ થયો અને વાંદરામાંથી એ મનુષ્ય બની ગયો. એ કન્સેપ્ટ જે ડાર્વિન પ્રપોઝ, which is totally baseless. It never happens. કારણ કે નહીં તો પછી આ માણસ પાછું જો 50, 60, 70, 80, 90 વર્ષ સુધી પાછો મંકી થઈ જાય. That doesn't happen. પણ પેલો મગજમાં આપણને શું આ કન્સેપ્ટ ઘૂસી ગયો કે before 10 million years there was no human being, there were all animals and dinosaur, and then all of a sudden it is converted into human. This is a theory proposed, right? Darwin નો વાત તો એવો છે કે animal evolve into human being. That's baseless. એટલે પહેલા તો એને બાજુ પર મૂકી દેવી and get a new concept altogether. એટલે પૃથ્વીનો જે ગોળો બતાવવામાં આવે છે એ તો એક આની અંદર ક્યાં પહેલું સર્કલ મેં જે બતાવ્યું એમાં જે મેં આખું ડિવિઝન જંબુદ્વીપ બતાવ્યું, એમાં મેરુ પર્વતને નીચે અને ઉપર ભરત ક્ષેત્ર બતાવ્યું. ભરત ક્ષેત્રની અંદર માઉન્ટેન અને એ બધા જે બતાવ્યા, એમાં જે સૌથી નીચેનું છે એની દક્ષિણની અંદર અયોધ્યા નગરી સેન્ટરમાં છે અને ત્યાં આગળ આપણે જે સ્થાન રહીએ છીએ ગ્રોસલી એ બધું આવેલું છે. હવે તમે જે કહો છો પ્લેનેટ્સ ને એ બતાવતા પહેલા મારે એ પૂછવું કે એ મધ્યલોક જે છે ને પૃથ્વીનો એ અહીંયા આગળ પૂરો થઈ જાય છે અને હવે બિયોન્ડ ધેટ શું છે એ તમે જુઓ. હવે રેફરન્સ તરીકે શું મૂકવાનું? મેરુ પર્વત. હવે મેરુ પર્વત આપણે જ્યાં છે ત્યાંથી કેટલું ડિસ્ટન્સ ભૂમિ ઉપર છે એનો આઈડિયા આવી ગયો કે ભાઈ અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઉપર વૈતાડ્ય પર્વત તો ઘણો દૂર છે, એનાથી પણ ઉપર ઘણા બધા માઉન્ટેન અને રિવર્સ છે, એનાથી ઉપર સેન્ટરની અંદર મેરુ પર્વત જે લાખો 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 માઇલ, કારણ કે યોજનની અંદર તો હજી કંઈક કેલ્ક્યુલેશન આવી શકે પણ તમે 3600 થી મલ્ટીપ્લાય કરો તો કેટલા માઇલો? હજારોની લાખો માઇલ. અને હ્યુમન બીંગ કોઈ પણ જેટ કે પ્લેન દ્વારા ત્યાં જઈ નથી શકતો કારણ કે મેક્સિમમ ડિસ્ટન્સ વન કેન ટ્રાવેલ ઇઝ 50,000 at the most, 20,000. But we are talking about lakho mile. How he is gonna go there? Away. You have any question or we are okay so far? I have questions, but I'll ask later. હવે તમે મેરુ પર્વત જોયો, કરેક્ટ? ફોકસ ઓન ધીસ. અને મેરુ પર્વતને આપણે કેટલા 1 લાખ યોજન કર્યું. એમાં ઇફ યુ સી મેરુ પર્વતની આસપાસ આ બધા સર્કલ દોરેલા છે
કારણ કે 900 યોજન સુધી કયો લોક છે? મધ્યલોક. એટલે મધ્યલોકની બહાર મેરુ પર્વતનો કેટલો ભાગ? 1 લાખ યોજનની અંદર 10,000 યોજન ઇઝ અંડર ધ ગ્રાઉન્ડ. સોરી, 1000. બાકીનો જે 99,000 યોજન ઇઝ above the ground. Out of that 99,000, the last 1,000 is beyond the limit of મધ્યલોક. એનો અર્થ એવો થયો કે મેરુ પર્વત ઉર્ધ્વલોકમાં પણ છે, મધ્યલોકમાં પણ છે અને અધોલોકમાં પણ છે. Everybody agrees on this or not yet? હવે જે ઉપરના જે છેડો જે છે એની આસપાસ beyond within 900 યોજન there are some of the planets which we call sun and moon. અને આપણે જાણીએ કે sun અને moon they are traveling surrounding this mountain. મેરુ પર્વતની આસપાસ અમુક ડિસ્ટન્સે આ સૂર્ય અને ચંદ્ર શું કરે છે? કોન્સ્ટન્ટલી રોટેટ કરે છે. રોટેટ. હવે ઇમેજિન કે આ બાજુનું જે દક્ષિણ છે એમાં આ ડિરેક્શનની અંદર સન છે, સૂર્ય, અને પછી શું છે? મેરુ પર્વત. હવે આ લેવલ ઉપર મેરુ પર્વતની લંબાઈ અને પહોળાઈ સૂર્યની લંબાઈ પહોળાઈ કરતા વધારે છે. સૂર્યની પહોળાઈ 2700 યોજન આવે છે. 2700. અને આ જગ્યાએ મેરુ પર્વત ઇઝ ઇન thousands. એનો અર્થ એવો થયો કે સૂર્ય જો આ બાજુ હોય તો મેરુ પર્વતની પાછળ શું હશે? અંધારું. હવે ઇટ્સ નોટ અ કરેક્ટ આન્સર. why I'm going to tell you. કારણ એક સૂર્ય આ બાજુ છે અને પેલું બાજુ પણ એક સૂર્ય. એટલે આ બાજુનો સૂર્ય અહીંયા આગળ હોય ત્યારે આને અહીંયા શું હોય? શું હોય? દિવસ. નહીં, સાઈડની વાત ચાલે છે. ઓહો. રાત હોય. બરાબર છે. કારણ કે આ બાજુ મહાવિદ્ય ક્ષેત્ર છે અને આ બાજુ મહાવિદ્ય ક્ષેત્ર. અને એ મહાવિદ્ય ક્ષેત્ર ની અંદર જ્યારે અહીંયા એક સૂર્ય હોય ત્યારે એ સમય અહીંયા આગળ શું હોય? ચંદ્ર. કારણ કે સૂર્ય અને ચંદ્ર જે પ્લેનેટ આપણને બતાવવામાં આવે છે they are circling around this Meru mountain. એટલે એક ભરત ક્ષેત્રમાં સૂર્ય, એક ઐરવત ક્ષેત્રમાં સૂર્ય, બે, અને એક પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં ચંદ્ર અને એક પશ્ચિમ મહાવિદ્ય ક્ષેત્રમાં ચંદ્ર. એમ બે સૂર્ય અને બે ચંદ્ર મેરુ પર્વતની આસપાસ સતત રોટેશન કર્યા કરે છે. અને રોટેશનનો જે ટાઈમ છે એ ટાઈમ અગત્યનો છે. આ સૂર્યને ઐરવત ક્ષેત્રમાં જતા લગભગ 24 કલાક. એટલે ઐરવતનો સૂર્ય 12 કલાકની અંદર ક્યાં આવશે? પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં આવશે. અહીંયા જ્યારે સૂર્ય હોય ત્યારે અહીંયા શું હશે? ચંદ્ર. એનો અર્થ એવો થયો કે ભરત ક્ષેત્રમાં જ્યારે દિવસ હોય ત્યારે પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં શું હશે? રાત. સૂર્ય તો એક જ હોય ને? ના, બે. આમ real દરેક ભરત ક્ષેત્રની અંદર રોટેટ થનારા સૂર્ય બે છે. બે ચંદ્ર અને બે સૂર્ય. અહીંયા આગળ જ્યારે સૂર્ય હોય છે અને પછી પેલું બાજુ જ્યારે સૂર્ય હોય ત્યારે બંને બાજુ ચંદ્ર હોય છે. અને એ પેલા 900 યોજન મેં કયા એનાથી નીચે
એટલે કે સૂર્ય અને ચંદ્ર, હવે હું પ્રશ્ન પૂછું, અધોલોકમાં છે, મધ્યલોકમાં છે કે ઉર્ધ્વલોકમાં છે? ઉર્ધ્વલોક. કેવી રીતે ઉર્ધ્વલોકમાં? મધ્યલોકમાં 900 યોજન સુધી મધ્યલોકની સીમા છે. નીચે અને આ સૂર્ય ચંદ્રનું રોટેશન અંડરનીથ, નોટ એબોવ 900. એટલે સૂર્ય અને ચંદ્ર, જેને આપણે જ્યોતિષ જાતિના દેવો કહીએ છીએ, હકીકત સૂર્ય અને ચંદ્ર છે શું? જ્યોતિષ દેવલોકના વિમાન છે. and they are traveling around in circle fashion around this people. હવે તમે પ્રશ્ન એ કરો કે આ બધી વસ્તુ જાણવાની છે, એવો પ્રશ્ન થાય ને, કરેક્ટ? હવે એ એટલા માટે જાણવાનું છે, અને અહીંયા આગળ આપણે નવકાશીનું વ્રત લઈએ છીએ. શેના માટે લઈએ છીએ? કે અહીંયા જ્યારે સૂર્ય આવે, એ સૂર્યની હાજરી આ બાજુ જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આગળ તમસ્કાય જાતિના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એ સૂક્ષ્મ જીવાણુઓ તમસ્કાય એટલે સૂર્યની અસર ન હોય એવી જગ્યાએ, એવા સ્થાને અને એવા સમયે ઉત્પત્તિ થાય છે અને ટકે છે ને રહે છે. જ્યારે સૂર્ય અહીંથી ખસીને આ બાજુ આવે એટલે અહીંયા આગળ શું આવશે? આ બાજુનો ચંદ્ર. એટલે સૂર્યની જે અસર છે એ અહીંયા ચાલી જાય. એટલે એમની ગેરહાજરીમાં પેલા તમસ્કાય જીવો જે હતા એ બધા પૃથ્વી પર પ્રસરણ થાય છે. એ વખતે જો આપણે આહાર પણ લેતા હોય તો એ બધા જીવો આપણા આહારની અંદર ભળે છે. સૂર્યની હાજરી અને એની અસરને કારણે પેલા જીવાણુઓ નથી ટકી શકતા. એટલે જેવો સૂર્યાસ્ત થાય એવા વાતાવરણની અંદર એવા તમસ્કાય જીવો ઉત્પન્ન થાય અને ટકે અને આપણા આહારની અંદર ભળે. એટલે આપણે જે આહાર લઈએ છીએ એની સાથે શું અંદર જાય છે? પાછું તમસ્કાયના જીવો. તમસ્કાયના જીવો, અને એની વિરાધના થાય છે. હવે સૂર્ય ધારો કે મેરુ પર્વત ન હોત તો શું થાય? મેરુ પર્વત ન હોત તો આ સૂર્ય અને પેલા સૂર્ય બંનેની ગરમી સખત ગરમી. હવે એકને બદલે કેટલા થયા? બે. હવે એકની ગરમીમાં બીજા સૂર્યની ગરમી તમે એડ કરો તો પૃથ્વી પર ટેમ્પરેચર કેટલું થઈ જાય? 500. હવે એવા ટેમ્પરેચરમાં તમને લાગે છે કે અનાજ થાય? અત્યારના ડ્રાઉટ સિચ્યુએશન હોય છે તો અનાજ બિલકુલ પાકતું નથી. તો બે સૂર્ય હોય તો શું હાલત થાય? અને અનાજ ન થતું હોય તો આપણે જીવો, મનુષ્યો ખાઈશું. પણ આ મેરુ પર્વતને કારણે 12 કલાક જ સૂર્યની અસર હોય છે, 12 કલાક નથી. એટલે ટેમ્પરેચર એવું પૃથ્વી ઉપર, પૃથ્વી શબ્દ મેં વાપર્યો મધ્ય લોકની ધરતી ઉપર એવું જળવાઈ રહે છે કે જેને કારણે એ ટેમ્પરેચરમાં એ જમીનમાં અનાજ પેદા થઈ શકે. અને અનાજ પેદા થાય છે એટલે આપણો આહાર આપણને મળે. હવે આ જ સૂર્ય આ પેલું બાજુ જાય ત્યારે આ બાજુનો ચંદ્ર અહીંયા, અને એ ચંદ્ર પાછો 12 કલાકે પશ્ચિમ વાયુવ્ય ક્ષેત્રમાં જાય ત્યારે આ બાજુનો જે સૂર્ય છે પાછો ફ્રન્ટમાં. એમ સૂર્ય અને ચંદ્ર એ પ્રમાણે સર્કલમાં રોટેશન મેરુ પર્વતની આસપાસ સતત થયા કરે છે. અને એ ક્યાં આગળ છે? પેલી પૃથ્વી તલથી મેં અહીંયા ડિસ્ટન્સ બતાવ્યા,
સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા માં સૂર્ય અને ચંદ્ર અહીંયા આગળ આપ્યા છે. ત્યાર પછી નક્ષત્ર તમે જે પ્લેનેટની વાત કરો ને 884 યોજન, ચંદ્ર 880 યોજન, સૂર્ય 800 યોજન, તારા 790 યોજન, પછી બાકીના શનિ મંગળ ગુરુ શુક્ર અને શનિ. પણ આ બધામાં સૌથી ડિસ્ટન્સ વધારે શનિનું છે 900. બાકીના શનિ બાકીના બધા ગ્રહો એનાથી નજીક. હવે તમે કન્સેપ્ટ કરી શકો કે આપણને જે ધરતીનું લેવલ બતાવ્યું એમાં જમ્મુદ્વીપ બતાવ્યો, એમાં વૈતાગ્ય પર્વત બતાવ્યો, એની દક્ષિણમાં દક્ષિણ ભરતાલ, એમાં મહાગંગા અને મહાસિંધુ, અને એનાથી પણ દક્ષિણમાં અયોધ્યા, એની નીચે પેલા જે 6 ખંડ છે એમાં આપણે રહીએ. એના રેફરન્સની અંદર આ મેરુ પર્વત, આ સૂર્ય આ બાજુ, આ સૂર્ય આ બાજુ, અને પેલું બાજુનો ચંદ્ર અને આ બાજુનો ચંદ્ર. અહીંયા આગળ જે કિરણો બતાવ્યા છે એ આ જે ક્ષેત્ર છે પશ્ચિમ આવેલી ક્ષેત્ર એને પ્રકાશિત કરે છે. એ વખતે ભરત ક્ષેત્રમાં શું છે? ચંદ્ર છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ? ગોઈંગ ફાસ્ટ ભાઈ. I'm trying to understand. No, you can come close. આ પાર્ટ મને નથી સમજાયું. આજે તમે કીધું ને સૂરજ અને ચંદ્ર વાળું. Okay. મેરુ પર્વત તો સમજાવ્યું, હા. બરાબર. આ નીચે પૃથ્વી તલ છે એ તો સમજાવ્યું. એમાં ક્યાંક નીચે ભરત ક્ષેત્ર છે. મેરુ પર્વતની નીચે દક્ષિણમાં શું મૂક્યું મેં? ભરત ક્ષેત્ર. Okay. એટલું તો ખ્યાલ આવે. ફોરગેટ અબાઉટ પૃથ્વીના અંદર ભરત ક્ષેત્ર. હવે જે વસ્તુ અહીંયા હોય અને આ બાજુ આ જે છે ને રેપ્રેઝન્ટેશન એ આનું કરે છે. આ રેપ્રેઝન્ટેશન આ બાજુ આ પૃથ્વીને પ્રકાશિત કરે. આ સૂર્ય આ પૃથ્વીને પ્રકાશિત કરે છે. અને આ દક્ષિણ અને ઉત્તરમાં શું છે? ચંદ્ર છે. Okay. બરાબર ને? Am I trying to No, now it makes sense. બરાબર? Yeah. હું શું કહેવા માંગુ છું કે ધારો કે આ મેરુ પર્વત હોય, એની આ બાજુ સૂર્ય અને આ બાજુ પણ સૂર્ય, તો આ બાજુનો સૂર્ય અહીંયા આગળ જે હશે એને પ્રકાશિત કરશે. આ સૂર્ય જો આ બાજુ હોય તો આ બાજુની પૃથ્વીને પ્રકાશિત કરશે. પણ જ્યારે સૂર્ય આ બાજુ હોય છે ત્યારે દક્ષિણમાં શું હોય? ચંદ્ર. હવે આ બાજુ પશ્ચિમ આવેલી ક્ષેત્ર છે, તો પશ્ચિમ આવેલી ક્ષેત્રમાં જ્યારે સૂર્ય હોય ત્યારે આપણે રહીએ છીએ ભરત ક્ષેત્રમાં શું હોય? રાત. અને જ્યારે સવાર પડે ત્યારે આ સૂર્ય ક્યાં જાય છે? દક્ષિણમાં જાય, ઉત્તરમાં જાય. અને ચંદ્ર ક્યાં આવે છે? અહીંયા પશ્ચિમમાં. એટલે ભરત ક્ષેત્રમાં જે ચંદ્ર હતો એ હવે ક્યાં ગયો? પશ્ચિમ આવેલી ક્ષેત્ર. પશ્ચિમ આવેલી ક્ષેત્રમાં કોણ વિચરે છે? સિમંદર. એટલે આપણે પેલા સ્તવનમાં કહીએ છીએ, શું કહીએ? સુનો ચંદાજી સિમંદર પરમાત્મા પાસે જાવું છે. એ ચંદ્રમાં હવે તું પશ્ચિમ આવેલી ક્ષેત્રમાં જાય છે જ્યાં સિમંદર સ્વામી વિચરે છે, તો મારો સંદેશો આપજે. You understand that? Yeah. એ આવ્યું ક્યાંથી? એટલે સૂર્ય અને ચંદ્ર એ પણ દેવીમાન છે, જેમ બાકીના નક્ષત્રો અને તારા પણ દેવીમાન છે. અહીંયા આગળ આ પિક્ચરમાં દિવસ અને રાત અહીંયા કેવી રીતે થાય છે એ બતાવે કે આ સૂર્ય છે, પણ એની આડે જો વાતાવરણ આ રીતે આવી ગયું હોય તો અહીંયા શું થવાનું? અંધારું. અને આ શું છે? સૂર્યનો લેમ્પ. આ લેમ્પ નાનો છે, પણ આનો જે આ વસ્તુ જે છે એનો ડાયામીટર વધારે છે, એટલે આ બાજુ શું થવાનું? અંધારું. And Meru Parvat is an obstruction during the night time, so it doesn't allow the penetration of the rays of the sun. આ રીતે સૂર્ય અને ચંદ્રની ગતિને કારણે આ પૃથ્વી પર મધ્યલોક કે પશ્ચિમ આવેલી ક્ષેત્ર કે ભરત ક્ષેત્ર કે એરવડ ક્ષેત્રની અંદર દિવસ અને રાત
થયા કરે. This is what this picture is trying to say. હવે તમે એ પણ જોયું અહીંયા આગળ લખ્યું છે 2700 માઇલ એ સૂર્યનો ડાયામીટર. એની કમ્પેરિઝનમાં મેરુ પર્વત 36 લાખ, 1 યોજન એટલે 3600 માઇલ, અને 1 લાખને ગુણતા આટલા માઇલ થાય. આટલી પહોળાઈ હોવાને કારણે સૂર્ય અને ચંદ્ર આ પૃથ્વી પર થઈ રહ્યા, અને સૂર્ય અને ચંદ્ર આપણે જે જગ્યાએ રહીએ છીએ એ પૃથ્વીની અપેક્ષાએ કેટલા દૂર છે એનો કન્સેપ્ટ આપને આપ્યો, જે આની અંદર ફરી પણ બતાવ્યું છે. આ મેરુ પર્વત, એની આસપાસ આ સૂર્ય ચંદ્રનો રોટે છે. રિમેમ્બર, આ નીચે ભૂમિ તલ ઉપર આપણે અહીંયા આગળ છે ત્યાં આ મેરુ પર્વત છે ને એની આસપાસ. હવે એની ઉપર શું છે આ વાત હજી અલગ છે, પણ મધ્યલોક, મેરુ પર્વત, ભરત ક્ષેત્ર, મધ્યખંડ અને આ 6 ખંડ, અને આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા, એ સ્થાન ક્યાં આગળ આવેલું છે એ બધું જ મધ્યલોકનું સ્વરૂપ છે. કોઈ ક્વેશ્ચન? 6 પૃથ્વી મધ્યલોકમાં જ છે, રાઈટ? 6 પૃથ્વી નહીં કહેવાય, 6 ખંડ. ભરત ક્ષેત્રના 6 ખંડ. ખંડ જમીન તો મધ્યલોકમાં જ છે ને, બીજી કોઈ જગ્યાએ છે નહીં. સૂર્ય અને ચંદ્ર તો વર્ષોથી આ રીતે જ છે ને, કેટલા અનાદિકાળ અનાદિકાળથી આ રીતે જ છે. આ રીતે જ છે. There is no beginning and there is no end. તો અત્યારે જે આ લોકો સ્પેસ શટલની વાતો કરે છે તો એ ક્યાં અહીંયા હશે? એટલે એ તો કેટલું નજીક જ હશે ને હિસાબે. Like they કોણ just કહે go, છે? like science. Like those who went there, they claim that we went to moon. So they must be like somewhere Somewhere. here. It's like Exactly. So they same cannot be continent there. or somewhere. Yeah. Right. So the Jain theory, according to Jain theory, nobody has ever gone to moon. So what do you think? Where they like went? They went somewhere. Like some difference. But there is Who no knows? there is no air. or Who something. went there and proved where they were? Other than those. But there is no air there. Like it's like there is no air or something. Like બરાબર છે. there is no gravity. એમને જે સ્વરૂપ આપ્યું, એમની બુદ્ધિની લેવલ ઉપર જે કંઈ એમને જોયું અને જાણ્યું એ એમને રજૂ કર્યું. પણ એકોર્ડિંગ ટુ વોટ ધ જૈન દર્શન સે, nobody can ever reach to that place. આપણે પૃથ્વી પર, જમીન ઉપર રહેલો અષ્ટાપદ પર્વત, ત્યાં પણ જવા માટે સક્ષમ નથી, તો ત્યાં ઉપર કેવી રીતે જાય? એટલે જૈન વિદ્વાનોને તમે પૂછશો તો એક જ જવાબ મળશે, they may have gone somewhere but they definitely did not reach the moon. They can. I mean, this. બસ સેમ ક્વેશ્ચન કોઈ જૈન વિદ્યાર્થીઓને પણ પૂછી શકે ને કે તમે અમારી થિયરીને ડિનાય કરો છો, યુ આર સેઇંગ કે વી વેન્ટ સમવેર, હાઉ કેન વી બિલીવ ઓન યોર થિયરી? Because even this is theory, right? This is not a theory. No, but like they can question it, right? How? Oh, of course. So They how can do you question. support them? We don't support them. We support, કારણ કે અમારા સર્વજ્ઞ ભગવંતોએ હા, શ્રદ્ધા. એમના જ્ઞાનની અંદર જોયું, જાણ્યું આ વિશ્વનું સ્વરૂપ અનાદિકાળ, એ અમે રજૂ કરીએ. દાખલા તરીકે 150 વર્ષ પહેલા તમને કન્સેપ્ટ હતો, હું અહીંયા વાત કરું તમને બોમ્બે સંભળાય. Did you read anywhere else? No. બરાબર. હવે જૈન દર્શન તો પહેલેથી જ કહ્યું છે કે આપણે જે શબ્દ બોલીએ છીએ એ પણ પરમાણુ છે. You can collect, you can store, you can retrieve. That theory is written in our Jain darshan ages and ages and ages. ઋષભદેવ ભગવાનના કાળને એ પહેલાની 24 બાપા લખે. Now the science says yes, you can capture, you can store, and you can retrieve, and you can listen. Right or wrong? That theory they just proved in the last 100 years.
Another thing, તમે પિક્ચર લો છો, રાઈટ? તમારો પિક્ચર લીધા પછી તમારો ફોટો બને છે. એ ફોટામાં તમે કેવી રીતે આવ્યા, તમારી આકૃતિ કેવી રીતે આવી? Something has been picked up and stored in that film, right? Yes or no? Yes. Okay. Now, what is that chaya? Chaya પણ તમારે pick up કરી શકાય. If you have a capacity. That theory, the science did not know until couple of 100 years back. When was the first time the camera was used? પણ છાયા પણ પૂતગલ છે. It is written in our shastra that you can capture, you can store, you can duplicate. What I'm trying to say is the third theory. There is a life in the vegetable. That was proved in 1940 by Sunam Chandrasekhar Bose. Subhash Chandra. No. There was another person. જગદીશ જગદીશ ચંદ્ર ચંદ્ર Jagdish બોઝ. Chandra. જગદીશ ચંદ્ર બોઝ. જગદીશ. Before that, the science did not say there is a life in the vegetable. Am I correct or not? Why I am putting all this? The science in the last couple of 100 years trying to accept and show objectively what is written in our genders. They don't find anything new. Only thing is now they are accepting which they did not accept before. So who is right and who is wrong? જૈન દર્શન એક્સેપ્ટ નતો કરાવી શકતું ને બધા. Pardon? જૈન દર્શન પ્રૂવ નતો કરી શકતું ને કે આ વસ્તુ થાય છે. કેટલીક વસ્તુઓ સૂક્ષ્મ છે એ તમે ઓબ્જેક્ટિવલી પ્રૂવ ન કરી શકો પણ એની અસરોથી. દાખલા તરીકે એક માણસ ઓવરનાઇટ લોટરી જીતે છે અને કરોડપતિ બની જાય છે અને બીજો જ માણસ લાખોપતિ હોય અને એકાદ પેઢી કાચી થાય છે અને લાખો રૂપિયા ગુમાવી દે છે અને રોડ ઉપર થઈ જાય. હાઉ ડુ યુ એક્સપ્લેન? Does that happen or doesn't happen? It happens, but you cannot explain. You cannot explain, right? So we don't have any theory which can explain. We have a theory, and that is a karma particle. And the karma particle તમે બાંધો તો એની અસર દેખાય. આજે જીવતો જાગતો માણસ કાલે રાત્રે આજે રાત્રે સુઈ સવારે ઉઠે પણ નહીં. એવું બને છે કે નથી બનતું? What happened all of a sudden? એનું આયુષ્ય કર્મ પૂરું થયું. Beyond that there is no explanation. Now, this subject is so microscopic and beyond our capacity to understand objectively. So, in that scenario, the only way to accept is જે આપણા હિતકારી જેના પર આપણો ઉપકાર હોય એમના વચનોને આપણે સ્વીકારી લઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે એ લેવલ ઉપર ન પહોંચી. એક જ ક્વેશ્ચન પૂછો. આપણને જે કંઈ પિતાજી તરીકે બતાવ્યા જન્મતાની સાથે એમને પિતા તરીકે સ્વીકારી લીધા કે ના સ્વીકાર્યા? What is the proof you have? Do we have a proof? Do we ask anything? આપણી મમ્મી મધર એને અનહદ વાત્સલ્યપૂર્વક આપણને રાખે, આપણો ઉપકાર કરે એટલે આપણી મધરને ખોટું બોલવાનું કોઈ પ્રયોજન છે જ નહીં. એટલે આપણે મધર આપણને ઇન્ટ્રોડ્યુસ કર્યા કે આ જે પુરુષ છે એ આપણા ફાધર છે. હવે ત્યાં આગળ આપણે આર્ગ્યુમેન્ટ કરી કે સ્વીકારી લીધા. It's not about argument. Argument નથી કરી રહ્યા. ના, હવે ના, you do. વિશ્વાસ કોઈ પણ વસ્તુ હોય. You should. હવે મારે કોઈને કહેવું હોય કે ભાઈ આ વસ્તુ આવી રીતના છે. મારી પાસે એનું I have very limited knowledge. I go and say that But okay. that's why we are Yeah. No, that is one thing. But if I want to convince something, આજે મારી daughter છે. મારી daughter ને હું એમ કહું કે ભાઈ આ તું સોલર સિસ્ટમ જે શીખી રહી છે એ ખોટી છે અને આ જે સોલર સિસ્ટમ છે you should like આવી રીતના તું વાંચ અને આને સમજ. She is obviously she will question me કે કેમ પપ્પા તમને કેમ આવું લાગે છે કે આ આવી રીતના છે. Now at that point in time અગર મારી પાસે કોઈ એક્ઝામ્પલ હોય agreed કે everything is written down, everything is there, you don't question that knowledge. But that 3-year-old or that 4-year-old kid, એ તો મને ક્વેશ્ચન પૂછવાનો છે. At that point in time, No, you should ask questions, more questions. As a matter of fact, I'm more happy if you ask questions.
Because this is a flow where at least you make some attempt to grasp certain things. You don't have to accept everything what I say, but at least there are some other alternative answer. Yeah, and there has to be like proper explanation. अगर वस्तु छे, हमने like it is already written down there properly, but because I don't have that knowledge, I have a lot of questions. Exactly. This is the purpose of having Parsha. Yeah. I really genuinely appreciate and I encourage, ask more challenging questions. Don't just accept because I say it. Don't accept. Try to, what I'm trying to say is, question me more and more and put a challenge. Then I will, if I don't know, I can do more research and find out. But one thing is sure, I would say what is in the scripture. Yeah. No, I would not go beyond. Yeah. I'm not allowed to speak something which is not consistent with what the scripture says. Now, some of the things are real challenging for me to understand. Not me, વિદ્વાનો પણ કહ્યું છે કે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે સમજી શકતા નથી. પણ જ્યાં આપણી લિમિટ આવી જાય ને ત્યાં શું કરું? મારા ગુરુ મારા હિત માટે જે કંઈ કહે એ મારા હિત માટે જ હશે. માટે મારે સ્વીકારવું નહીં. સ્વીકારવાનું કારણ છે મારો અહમ. It's knowledge to be key. No, there are limits. Yeah. કારણ કે આ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુ જાણવા માટે સૂક્ષ્મ જ્ઞાન જોઈએ. પગમાં જો કાંટી કણી પેસી ગઈ હોય તો ત્યાં હથોડો કામમાં નહીં આવે. તો એ કણી જેટલું બારીક કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ જ કામમાં આવશે. બરાબર? એટલે આ પણ શું છે? બહુ સૂક્ષ્મ. અને સૂક્ષ્મને સમજવા માટે we have to go into the depth. And this is exactly with the various pictures I'm trying to demonstrate here and try to objectively ask you to assess the things in open mind. You don't have to accept કે ભાઈ અહીંથી 900 યોજન સુધી પૃથ્વી મધ્યલોક છે. Okay, fine. If you accept, fine. If you don't accept, that's okay. Leave it there. That is okay. પણ આ બધું સમજવા પાછળની ભૂમિકા એક જ છે કે મને આ સ્વરૂપ જો સમજાયું છે અને 5 સિદ્ધાંતોને મને સ્વીકારવા જો હું તૈયાર હોઉં તો બાકીના 95 સિદ્ધાંતો ભલે મારી સમજમાં નથી ઉતરતા પણ આ ભગવંતોએ ગુરુ ભગવંતોએ મારા ઉપકાર માટે કહ્યું છે તો મારે અત્યારના તો સ્વીકારી લેવાનું. ના પણ એ 90 એટલે સ્વીકારી લેવા there is no question કે આપણે નહીં સ્વીકારીએ. 101% આપણે સ્વીકારીશું. પણ જે 95 પ્રિન્સિપલ્સ છે બીજા એનું there has to be some logical explanation, some logical examples which you can relate to. Like agreed કે ભાઈ આપણે we don't have that level of knowledge, we don't આપણું બ્રેક પણ એટલું ડેવલપ નથી કે we cannot think. But હવે જ્યારે ભગવાન જ્યારે એમના મીન્સ બધા હતા સાંભળતા હતા એમની વાણીને બધું ત્યારે maybe at that point in time no one asked or maybe પૂછ્યું પણ હોય તો ભગવાને કીધું પણ હોય એક્ઝામ્પલ સાથે તો એ like something has to be there, right? કે documented હોય કે કઈ એક્ઝામ્પલ કે something which we can relate to more easily. હવે એનો જવાબ આ રીતે છે. નંબર 1, કોઈ પણ જ્ઞાન શાસ્ત્રની દ્રષ્ટિએ લખી શકાય, વાંચી શકાય, બોલી શકાય અને પૂછી શકાય. એ છે ને લિમિટેડ. કેવળ જ્ઞાન છે ને તમે વાંચો, લખો, પૂછો, કહો એ જે લેવલ છે અને કેવળ જ્ઞાન અહીંયા છે. એટલે જે વચ્ચેનું જે છે ને એ લખવાથી, વાંચવાથી, બોલવાથી, કહેવાથી નથી આવતું. એ અનુભવથી આવે જેને પ્રાતિભ જ્ઞાન કહેવાય. એટલે પહેલું જે સ્ટેજ જે આપણે કરીએ છીએ અહીંયા એ શ્રુતજ્ઞાન. જ્યારે શ્રુતજ્ઞાનની પરાકાષ્ઠા આવી જાય છે ને પરાકાષ્ઠા ત્યારે પેલું અનુભવ જ્ઞાનની શરૂઆત થાય છે. અને અનુભવ જ્ઞાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે કેવળ જ્ઞાન. એટલે તમે સમજી શકશો કે સર્વજ્ઞ ભગવાન અહીંયા પણ હાજર છે હોય ને કદાચ તો પણ એ તમને કહી ના શકે કારણ કે અનુભવના લેવલમાં છે. દાખલા તરીકે હું તમને એક જણાવું
તમે કોઈ પૂછે કે પેડાનો સ્વાદ કેવો, તો તમે શું જવાબ આપશો? ગળ્યો. ગળ્યો એટલે શું? તો સાકર એ ગળી છે, સાકર ગળી, ગોળ ગળી અને પેણો, તો બંનેનો સ્વાદ એક જ કહેવાય ને? ગળો જો શબ્દ વાપરું તો પેણો અને ગોળ બંને સરખા છે? ચલો બીજો જવાબ આપો. ગળ્યો એક જવાબ. બીજો? તમે આખો દિવસ બેસો અને બધી જ આર્ગ્યુમેન્ટ સમજાવશો તો એના કરતા એમ કે આ પેડો તું જીવ પર મૂક. તને કેવો લાગ્યો? તો એ શું જવાબ આપશે? એની પાસે વોકેબ્યુલરી લિમિટેડ છે. ગળ્યા છે બીજો શબ્દ એ શીખ્યો નથી, જાણ્યો નથી, પણ એ એટલું કહેશે હવે મને ખબર પડી ગઈ. તમારે કહેવાની જરૂર નથી. હા, તો એ ડાયરેક્શન જે મળી પડે, એટલે કોઈ પણ એક્ઝામ્પલ છે એમને કીધું કે ભાઈ આ વસ્તુ કર તો આ રીતના. હવે આપણે નાના છોકરાને જ કહીએ કે ભાઈ તું આ છે એ તમને અનુભવ લેવલ ઉપર લઈ જશો. જો તમે સાધના કરશો, કેવળ જ્ઞાન કેવી રીતે પામે છે? તમને એમ લાગે કે ગુરુના ભણાવવાથી કેવળ જ્ઞાન થાય? નો. ગુરુના અને પુસ્તકના અને શાસ્ત્રના ભણવાથી કેવળ જ્ઞાન થતું નથી, પણ ગુરુ કૃપાથી થાય છે. ગૌતમ સ્વામી ઇન્દ્રબુદ્ધિ બ્રાહ્મણ તમે સાંભળ્યું પણ હશે. ભગવાન મહાવીર પાસે આવ્યા ત્યારે ભગવાન મહાવીરે એવું નથી કહ્યું કે ગૌતમ લે આ પુસ્તક હવે તું ભણ. ના, જેવું એમને 3 શબ્દ બોલ્યા અને શરણાગતિ સ્વીકારી અને એમને જ્ઞાન થવા માંડ્યું. કહેવાનો મારો મતલબ એમ છે કે જે ગુરુ કૃપા અને જે અનુભવથી આપણને જ્ઞાન થાય એ પુસ્તક, લેક્ચર કે ભણવાથી થતું નથી. પણ એની એક આછી ઝાંખી. એક વસ્તુ યાદ રાખવાનું કે તર્કને છે ને સીમા છે, બોર્ડર, લાઈન, લિમિટેશન. એટલે શાસ્ત્રને જો તર્કની કસોટીમાં મૂકશું ને તો આપણે નહીં પામી શકીએ. તો શું કરવું? અત્યારના પ્રયત્ન કરવાનો, પણ અંતે તો શું? શ્રદ્ધાના લેવલ ઉપર સ્વીકારી. પછી તમે આગળ જાઓ અને પછી તમને ખુલવા મળશે. વિદ્યાર્થી પહેલા દિવસે કે ટીચર કે 2 + 2 = 4. Why 4? Why not 5? એવો પોઈન્ટ પણ ઉભો કરી શકે. 5 કેમ નહીં ને 3 કેમ નહીં? Why 4? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી છે. Why 180? Why not 50? Why not 60? તો ફર્સ્ટ ગ્રેડ લેવલમાં તો એને આ સિદ્ધાંત સ્વીકારી લેવો. પછી જ્યારે 10th અને 11th ને આગળ આવે then there are tools available to prove those kind of things. Right or wrong? સેમ. આપણું તો લેવલ એટલું હજી બિગિનિંગ પણ નથી એમ કહીએ. પણ તેમ છતાં જે ઇન્સ્ટ્રુમેન્ટ મારી પાસે ઉપલબ્ધ છે એની પાસે એમાંથી જે કંઈ મને એક્સ્ટ્રેક્ટ મળ્યું એ અહીંયા આગળ રજૂ કરી. ઇવન આઈ એમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ટુ, પણ ધેટ્સ એકચ્યુઅલી વોટ આઈ એમ પ્રેઝન્ટ. પણ એટલો તો કન્સેપ્ટ હવે આવ્યો કે આપણે જે સૂર્ય અને ચંદ્ર જોઈએ છે આકાશમાં, એ આપણે જ્યાં આગળ છે ત્યાંથી કયા લેવલ ઉપર ને ક્યાં આગળ છે. હજી આપણે સ્વર્ગલોકને ઉપર શું છે એની વાત નથી કરી, હજી આપણે મધ્યલોકમાં જ છે. પણ સૂર્ય બહુ જ દૂર જાય છે, લાઈક અહીંયા લખ્યું જ છે 880. હા, એટલું ડિસ્ટન્સ, એટલે મેઝરમેન્ટ એટલું આપ્યું છે. અને અહીંયા આગળ એ બધા સર્કલ દોરીને બતાવ્યા. આ સૂર્ય અને ચંદ્ર બધા ફરી રહ્યા છે મેરુ પર્વતની આસપાસ, એ બધું બતાવે. અને નીચે મેં કહ્યું એ પ્રમાણે સૂર્ય જ્યાં હોય ત્યાં દિવસ, ચંદ્ર હોય ત્યાં રાત. એટલે આ જો ભરત ક્ષેત્ર હોય, આ ઐરવત ક્ષેત્ર હોય. એટલે ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સાથે રાત, અને પૂર્વ અને પશ્ચિમ મહાદેવ ક્ષેત્રમાં એક સાથે દિવસ.
એ જ બતાવવાનો અહીંયા પ્રયત્ન છે. અને પેલું ડિસ્ટન્સ બતાવી દીધું. 900 યોજન એ સૂર્ય અને ચંદ્ર છે. એ આની અંદર બતાવો. આના ગ્રહો છે નક્ષત્ર. ચંદ્ર 880 યોજન, પણ એને 3600 થી ગુણવાના હોય તો આપણી માઇલની અંદર જો રજૂ કરવાનું એ જ પ્રમાણે સૂર્ય 800 મલ્ટીપ્લાય 36 એટલે એક યોજન તરીકે 3600 માં 3600 માં. એવી રીતે મંગળ, શનિ, ગુરુ, શુક્ર અને બુધ, એમાં જે મંગળ છે 897 યોજન. દૂર જે ગ્રહ છે એ શનિનો છે 900. અને આ રીતે ફર્યા કરે છે. કોઈ ક્વેશ્ચન? આ જે વલયો કે છે એ શનિની આજુબાજુ વલય 9 સર્કલ. સર્કલ છે. કોઈ ક્વેશ્ચન? થેન્ક યુ ફોર યોર એટેન્શન. મારાથી કંઈ ઉત્તરાયણની આજ્ઞા મને કહેવાયું ઈચ્છા વિચાર લાઈક સર્વમંગલ સર્વકલ્યાણકારી પ્રધાન સર્વધર્માન જય જયતિ સત વચન શાસ્ત્ર દેવકી